ગુજરાતમાં ઓછા કે મધ્યમ વરસાદને કારણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જ કલ્પસર પ્રોજેક્ટ શરૂ કરવા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટના જન્મદાતા અને પ્રણેતા અનિલ કાણેનું નિધન થતાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે। અનિલ કાણે દ્વારા अब तकના માધ્યમથી કલ્પસર પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી અને મહત્વનો છે તે અંગે જણાવ્યું હતું। એટલું જ નહીં, તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો કલ્પસર યોજનાની અમલવારી થાય તો આવતા 40 કે 50 વર્ષ સુધી પાણીનો પ્રશ્ન સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ભૂતકાળ બની જશે। अब तक પરિવાર દ્વારા કલ્પસર યોજનાના પ્રણેતા અનિલ કાણેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે। नमस्कार दर्शक मित्रों, अब तक चैनल पर प्रसारित थता चाय पे चर्चा कार्यक्रम में आप सब दर्शक मित्रों स्वागत है। दर्शक मित्रों, आ कार्यक्रम अंतर्गत આપણે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી ડિગ્નિટીની મુલાકાત લેતા હોઈએ છીએ અને તેમની સાથે તેમને ક્ષેત્રને લગતી ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ। અત્યારે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો 38 વર્ષ પહેલા કલ્પસર યોજના છે તેના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી। એ જે પ્રોજેક્ટ છે એને તૈયાર કરવાવાળા ડિગ્નિટી અત્યારે આપણી સાથે છે ડોક્ટર અનિલ કાણે। એ ઉપરાંત તેઓ અત્યારે ખાસ બરોડા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ છે અને ઘણી બધી કંપની તેમજ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છે। તો આજે આપણે એમની મુલાકાત લઈશું તેમજ તેમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું। સૌથી પહેલા તો તમારું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। સાહેબ, ખાસ કરીને કલ્પસરની વાત કરીએ તો આટલા વર્ષો આપણે જેમ નર્મદા ડેમમાં પણ ઘણા બધા વર્ષો વયા ગયા અને કલ્પસર માટે આટલા બધા વર્ષો પછી સરકાર રિસર્ચ કર્યા રાખે છે, આટલા બધા કરોડ વાપરા પછી હજી સરકાર ક્લિયર નથી। તો ખરેખર કલ્પસર યોજના શું છે? તમે તો એટલું બધું આમાં કહો ને કે જીવ રેડી દીધો છે, એમ કહેવાય તો ચાલે કે ડૉક્ટર અનિલ કાણે અને કલ્પસર એ પર્યાય બની ગયા છે અને તમારી પાસે એટલું બધું નોલેજ છે કે થોડુંક લોકોને આની બાબતની તમે આચક લઈ તમે ઝાલા કરશો। આ કલ્પસર નામ પહેલાં કેવી તમે પાડ્યું કે કલ્પ વૃક્ષ નામનું એક વૃક્ષ છે, એવી એક કલ્પના છે। એની નીચે આપણે ઊભા રહીએ ને એ જે માગો એ તમને એ વૃક્ષ આપે છે। એવું આ સર એટલે સરોવર, આ એવું કલ્પસર છે કે જેને કાંઠે ઊભા રહીને તમે જે માગો એ મળે। તમારે શું જોઈએ? તમારે પાવર જોઈએ તો કે આ 5000 મેગાવોટ પાવર લઈ જાઓ। તમારે રસ્તો ટૂંકો કરી નાખવો છે સૌરાષ્ટ્રનો તો જાઓ ટૂંકો રસ્તો, તમારો ટ્રાફિક ઘટી ગયો। તમારે આમાંથી પાણી જોવે છે તો કે આટલું તમને 5000 મિલિયન ક્યુબિક મીટર પાણી, 14000 મિલિયન મીટર ક્યુબ પાણી। તમારે લેન્ડ ડેવલપમેન્ટ કરવી છે તો ખારી લેન્ડ છે આખી, તમારી 4 લાખ હેક્ટર લેન્ડ નવી થઈ જાય। જે જોતું એ આ તમને આપે છે, એટલે એનું નામ મેં કલ્પસર પાડ્યું। હવે આ 1985માં સરકારે એકવાર નિવેદન બહાર પાડેલું કે ભાઈ આપણે વારંવાર દુકાળ પડે છે તો એનો કોઈને ઇલાજ હોય કાયમી તો તમને બધાને બોલાવ્યા લોકોને। તો હું ગયેલો, મેં 45 મિનિટ માગી તો મને ખાલી 10 મિનિટ આપી। એ 10 મિનિટમાં મેં આ કલ્પસર યોજના સમજાવી। 10 મિનિટમાં સમજાવી શકાય જ નહીં, પણ છતાં ટ્રાય કરી। પણ એ ચિત્રલેખા નામનું મેગેઝિન અને આપણા અભિયાન નામના બંને મેગેઝિને એને જોરદાર ઉપાડીને 8 પાનાના લેખ લખ્યા, એટલે બહુ ઉપડ્યું એ। હવે વાત આખી એવી છે કે ભાવનગર એટલે કે ઘોઘા અને ત્યાંથી દહેજ એ ડિસ્ટન્સ ખાલી દરિયાનું ડિસ્ટન્સ ખાલી 21 કિલોમીટર જ છે। જો અહીંયા આપણે એક બંધ બાંધી દીધો હોય તો એમાં નર્મદા, ઢાઢર, મહી, વાત્રક, મેશ્વો, સાબરમતી, ભોગાવો અને કાળુભાર આટલી નદીઓ પાણી ઠલવે છે। હવે આટલી બધીનું પાણી આજે જે આપણે એવા પાણીની વાત કરીએ છીએ કે જે પાણી દરિયામાં જતું રહે છે, એટલે કોઈના પાણી પર કોઈનો અધિકાર પછી રહે નહીં। આજે નર્મદાના પાણી ઉપર મહારાષ્ટ્રનો, મધ્યપ્રદેશનો અને રાજસ્થાનનો અધિકાર છે અને એને લઈને આટલા વર્ષોથી આપણે લડ્યા રાખીએ છીએ। ત્યારે આમાં શું છે કે આમાં તો જે પાણી આપણે દરિયામાં જતું રહે છે એ પાણીને જ રોકવાનું છે, એટલે કોઈનો અધિકાર છે નહીં, આપણે યાર કોઈ ઝઘડો કરવા આવે નહીં। આ પહેલી વાત। બીજી વાત એવી છે કે આમાં જે પાણી સંગ્રહ થાય છે એ દરિયાના લેવલે થવાનું છે, કોઈની જમીન આપણે ડૂબાડતા નથી કે કોઈને સ્થળાંતર કરવું પડતું નથી। કે આ આખી વાત છે એ ગુજરાતના મધ્ય ભાગમાં આવેલું છે, એટલે બીજા કોઈ સ્ટેટ આરે પણ પ્રોબ્લેમ નથી કે કોઈ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ નથી। આવા મોટા ડેમોને નડતા કોઈ પણ પ્રોબ્લેમ આને છે નહીં, એટલે આ પ્રોજેક્ટ સારામાં સારો પ્રોજેક્ટ ગણાય। હવે એની આપણે આ આર્થિક દૃષ્ટિએ સક્ષમ છે કે નહીં, ટેકનિકલી સક્ષમ છે કે નહીં, એની પહેલાં ચર્ચા થઈ અને સરકારને ત્યારે મેં કન્વિન્સ કર્યો અને સરકારે લગભગ $3 મિલિયન ખર્ચે એક મોટો રિપોર્ટ બનાવ્યો। એક હોસ્કોનિંગ નામની કંપની છે, રોયલ ડચ હોસ્કોનિંગ, નેધરલેન્ડની, એને આ કોન્ટ્રાક્ટ આપ્યા બનાવવાનો અને એમાં સંપૂર્ણ રીતે હું સંડોવાયેલો હતો। એ આખો રિપોર્ટ બન્યો, લગભગ આટલા વોલ્યુમ એના રિપોર્ટ બન્યા, બધા સ્ટડી થઈ ગયા એના કે એનું ફાઉન્ડેશન કેમ થાય, આનું શું થાય, આ બંધ થઈ શકે કે ન થઈ શકે, આનાથી બીજું શું થાય, બધો સ્ટડી થઈ ગયો અને એ લોકોએ કીધું કે આ બહુ જ સારો પ્રોજેક્ટ છે ને આ કરવા જેવો છે। તે પછી બધી વાત આગળ ચાલી।
પણ એ જે રિપોર્ટ બન્યો હતો એ રિપોર્ટ ઘણી બધી જુદી જુદી કંપનીઓને જુદા જુદા એક્સપોર્ટરને મોકલવામાં આવ્યો કે ભાઈ તમારે આની પર શું કહેવું છે આ રિપોર્ટ અભિપ્રાય એ બધાના અભિપ્રાય આવ્યા. એ અભિપ્રાય આવતા એવું નક્કી થયું કે બીજા આપણે 8 વસ્તુનો ઊંડાણથી અભ્યાસ કરવો પડશે કે આ કહે છે કે આટલો આમાંથી પાવર બને તો બનશે કે નહીં બને, એ ફરીવાર ચકાસો. આટલું પાણી એમાં આવશે કે નહીં આવે, આ ડેમ જે છે એ આવી રીતે આના ફાઉન્ડેશન નામ તેમ બનાવવાથી આવું થઈ શકે કે ન થઈ શકે, પછી એને લીધે આ જે પાણીની જે ક્વોલિટી રહેવાની એ કેવી રહેવાની છે. આમ જુદા જુદા 8 રિપોર્ટ બનાવવાની વાત થઈ અને એ એક રિપોર્ટ છે ને એ 500 પાનાનો છે. એ રિપોર્ટ થઈ ગયા એટલે બધી વસ્તુની ચકાસાઈ ગયું છે, એની ટેકનિકલ વાયબિલિટી, ઇકોનોમિકલ વાયબિલિટી નક્કી થઈ ગઈ છે. એટલે મારી પોતાની કેપેસિટીમાં મેં કીધું આપણે આગળ વધારીએ. સરકાર તો જ્યારે કરે ત્યારે પણ આપણે જનજાગૃતિ કરીએ એટલે મેં જુદી જુદી કંપનીઓને વાત કરી. બધી કંપનીઓમાં મને લોકો ઓળખે કારણ કે મેં આવા બધા ઘણા બહુ કામો કર્યા છે. ઘણી બધી કંપની સાથે સંકળાયેલા રહ્યા છો. 32 જુદા જુદા પ્રોજેક્ટો મૂક્યા છે ગુજરાતમાં. એટલે પ્રોજેક્ટ ક્યાં મૂકવો એ મને ખબર છે. એટલે ધીરુભાઈ અંબાણીને મળેલો, એના બંને પુત્રોને મળેલો અને તે વખતે કમ્બાઇન્ડ રિલાયન્સ હતું એની યાર મેં વાત કરી. તો ધીરુભાઈ કે હા તો કરવા જેવું છે. પછી હું લાર્સન ટોબ્રોને મળ્યો, અનિલ નાયક કરીને ત્યારે હતા, હવે એ ચેરમેન છે એના. તો એણે મને કીધું તમારામાં આખા બોર્ડને આ વાત કરો. એટલે મેં એના આખા બોર્ડ ઓફ ડાયરેક્ટરને પ્રેઝન્ટેશન આપ્યું અને બધાને એમ થયું ના તો કે અમે આ તૈયાર છીએ આ કરવા માટે, તમારી સરકાર તૈયાર થાય ત્યારે કહેજો. એસઆરમાં હું ગયો, તો એસઆરમાં તો મેં નોકરી કરેલી હતી, ત્યાં બધાને વાત કરી, રવિ રૂયા, શશી રૂયા, બધા કે હા તો કરવા જેવું છે આપણે કરીએ. ત્યારે સરકાર થાય ત્યારે કહો. રતન ટાટાને મળ્યો, રતન ટાટાને પોતાને એનો કાગળ છે મારી આગળ. તો એણે એમ કીધું કે હા પ્રોજેક્ટ બહુ જોરદાર છે, આપણે આ કરીએ. હવે શું હવે બાકી રહ્યું, સરકારે કર્યું કે આ કરો. હવે સરકારે એ બધા એના અધિકારીઓને કીધું કે તમે કરો, આગળ ચલાવો આમ તેમ. પણ હવે અધિકારીઓ જે છે એને કોઈ એણે પ્રોજેક્ટ જિંદગીમાં મૂક્યા ન હોય. એ બધા ઇરિગેશનવાળા છે. એ તો કાંઈ નાનો ચેક ડેમ બનાવો આમ તેમ, કોઈ એની કોઈ ઇકોનોમિકલ વાયબિલિટી જોવાની હોતી નથી. ચેક ડેમ બનાવવાનો હોય તો એ બનાવવાનો જ છે. એટલે એ લોકોને આ કમર્શિયલ પ્રોજેક્ટ છે એવું કોઈ ભાન જ નહીં. એટલે એ આ લોકોની યાર વાત કરવા જાય એની હરખી રીતે વાત કરી શકે નહીં, એટલે કોઈ આગળ વધ્યું નહીં. મને એ બધાએ પ્રોમિસ આપેલું કે અમે આવીએ, એટલે એ આગળ વધતું નથી. અને સરકાર કે કોઈ આગળ આવતા નથી એટલે આપણે પ્રોજેક્ટ નથી કરવો અને ટેકનિકલી વાયબલ નથી. આજે છેલ્લે સરકારનું મત એવું છે કે ટેકનિકલી વાયબલ નથી. અચ્છા, ખાસ કરીને સાહેબ વાત કરીએ તો ઢોલેરા પોર્ટની સરકાર વાત કરે છે, તો શું કલ્પસર કરવાથી ઢોલેરા પોર્ટને કંઈ કે બધાને એમ થાય છે કે કલ્પસર બને તો ઢોલેરા પોર્ટ કંઈ ડિસ્ટર્બ થાય કે તમારી દ્રષ્ટિએ ખરેખર વધારે સરકારને ફાયદો થાય? એવું કાંઈક મનમાં કોઈકને ઘૂસેડી દેવામાં આવે ને કે લોકો આડે રોડે ચડી જાય. ભાઈ ઢોલેરા પોર્ટ છે એમાં અત્યારે જેટલું એનો જે ડ્રાફ્ટ છે ને, ડ્રાફ્ટ એટલે ત્યાં પાણીની અવેલેબિલિટી કેટલી છે. સ્ટીમર જ્યારે તમે મોકલતા હો તો સ્ટીમરને જેટલું પાણીની જરૂર હોય એની કરતાં વધારે પાણી હોય તો સ્ટીમર ત્યાં જાય, નહીં તો ન જાય. હવે આ કલ્પસર થતાં ઢોલેરા પોર્ટનો અત્યારે ડ્રાફ્ટ છે એની કરતાં 5-5.5 મીટર વધી જાય. બરાબર છે, એટલે વાયબિલિટી વધી જાય, ઉલટી એની ઓલી વધી આવે, ત્યાં મોજા નહીં આવે, તોફાન નહીં આવે, કરંટ નહીં આવે. એટલે ઢોલેરા પોર્ટ વિલ બીકમ ઇન્ટરનેશનલ પોર્ટ. એ નુકસાનનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. અચ્છા સાહેબ, બીજી એક વાત કરી તો લોકો તમે ખાસ કરીને સરકારને બજેટની ચિંતા થતી હોય કે કેટલા રૂપિયા ને કેટલા વર્ષે થાય ને શું થાય, તો તમે આ ખૂબ સ્ટડી કર્યા છે. બીજા ઇન્ટરનેશનલ લેવલના નેધરલેન્ડ, ફ્રાન્સ, ઘણી બધી જગ્યાઓ આ ટાઈપના પ્રોજેક્ટો ક્યાંક ક્યાંક લીધેલા છે. તો તમારી દ્રષ્ટિએ આમાં સરકારને ફંડનો પ્રોબ્લેમ શું, ટાઈમિંગનો શું પ્રોબ્લેમ, થોડુંક તમે એનું બ્રીફ આપશો? એક વાત સમજો, પહેલાં તો આપણે કોઈ તમે આવા મોટા પ્રોજેક્ટ દુનિયામાં કોઈ આવું કર્યું છે? પહેલાં આવું પૂછે આપણને. એટલે ભાઈ દુનિયામાં કર્યું છે. ફ્રાન્સમાં આવી રીતે પાવર બનાવવા 1965ની સાલથી પાવર બને છે આવી રીતે 250 મેગાવોટ. હું પોતે જ જોઈ આવ્યો છું. પછી 5 વર્ષમાં. બીજી વાત એ કે આવું ક્યાંય થયું છે તો આ ફ્રાન્સમાં થયું છે. પછી આવા ડેમ ક્યાંય બનાવીને મીઠા પાણીનું સરોવર બનાવે છે તો નેધરલેન્ડમાં બનાવ્યું છે. નેધરલેન્ડમાં 32 કિલોમીટરનો આવો ડેમ બનાવીને જબરજસ્ત સરોવર બનાવ્યા છે. અને નેધરલેન્ડની જમીન જે અત્યારે છે એમાંથી 60% જમીન આવી રીતે રિકવર કરેલી જમીન છે. એટલે આ કાંઈ હું જે વાત કરું છું એ તુક્કા કરતો નથી, દુનિયામાં આવું બનેલું છે. આ એક પહેલી વાત. એટલા પ્રશ્ન પૂછી લો કે ખાસ કરીને અત્યારે ભાવનગરથી જે વિસ્તારમાં આપણે ઢોલેરા અને અમદાવાદ તરફનો રૂટ આપણે પકડીએ તો અત્યારે હાવ બંજર લેન્ડ છે, એમાં ફર્ટાઇલ લેન્ડ જ્યારે છે જ નહીં. તો એને આનાથી શું ફેરફાર થાય? હવે ઠેઠ ભાવનગરથી તો ગલિયાણાની ચોકડી સુધીનો 110 કિલોમીટરનો રસ્તો તમે જાઓ તો ચારે બે બાજુ 25 કિલોમીટર આ બાજુ 25 એકલો ખારો પાટ છે, ત્યાં એક પાંદડું ઉગતું નથી. હવે એ જમીન ક્યાંથી ઉગતું છે? કારણ કે દર અમાસ અને પૂનમ એની પર પાણી ફરી વળે. મોટી ભરતી આવે એટલે એની પર પાણી ફરી વળે. હવે પાણી ફરી વળે એટલે બધું ખારા છે એકદમ, એમાં કાંઈ ઉગે જ નહીં.
હવે આપણે આ કલ્પસર કરીએ એટલે એક તો જાણે પાણી જે છે એ ખારું ન હોય, પછી પહેલાં જે પાણી છે એમાં આપણે મીઠું પાણી એની પર ચડાવશું એટલે મીઠા પાણીમાં અંદરનો જે ખારાશ હોય એ ઓગળી જાય અને પાછું પાણીને આપણે ડ્રેન આઉટ કરશું. એમ 2, 3, 4 વાર કરો એટલે એ બધો ગારો જે થાય એ બધો મીઠો ગારો થઈ જાય. એ મીઠો ગારો થઈ જાય. આ જ પ્રક્રિયા નેધરલેન્ડમાં એ લોકોએ કરી છે. અને નેધરલેન્ડ ખૂબ અત્યારે ફૂલો ખૂબ એક્સપોર્ટ કરે છે, જેના લીધે ખેતીમાં ખૂબ સરસ. ખાલી 5,000 કરોડના ફૂલ વેચે છે એ લોકો. ત્યાં તમે જુઓ તો ચક્કડ ખાઈ જાઓ. અને આખા યુરોપને ફૂડ ગ્રેન આપી શકે એટલું અનાજ ત્યાં પાકે છે. એ બધું આપણા ખાલી આ ભાલ પ્રદેશ છે ને એ આખા હિન્દુસ્તાનને ઘઉં પૂરા પાડે એટલો બને એમ છે. એટલે એ બધું કરવાની જરૂર છે. આમાં નુકસાન કોઈને છે જ નહીં. સરકારે આમાં મારા પૈસા આમાં જતા રહેશે આમ તો એવી કરવાની જરૂર નથી, કારણ કે આ બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે એ લોકોને આ પ્રોજેક્ટ કરવામાં ઇન્ટરેસ્ટ છે. કારણ કે બધાને લાખના 1.25 લાખ થાય એમ છે, કોઈને લાખના 12,000 થાય એમ નથી. જો લાખના 12,000 થાય એમ હોય ને સર, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત આવે, કારણ કે અત્યારે નર્મદાનું પાણી ઇરિગેશન માટે રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને પોરબંદર આ એરિયાને માની લો ઇરિગેટેડ પાણી આપવું હોય નર્મદાનું, તો પમ્પિંગ સિવાય ઓપ્શન નથી. પમ્પિંગ છે એ તમે પણ જાણો છો કે રેગ્યુલર એક્સપેન્સીસ છે કે કન્ટિન્યુ એક્સપેન્સીસ કર્યા રાખવું પડે છે. એટલે એક તો એ મને પૂછવાનું મન થાય કે આનાથી સૌરાષ્ટ્રને કેટલું એક તો ઇરિગેટેડ થઈ શકવાની શક્યતા છે, અને બીજી વસ્તુ કે ઇરિગેશન થશે તો એના માટે જે માની લો કે પાવરની જરૂર પડે તો પાવર પણ કેટલોમાં જનરેટ થવાની તમારી દ્રષ્ટિએ શક્યતા છે? આપણે આ જે કલ્પસર બનાવે છે એના વર્ટિકલ 2 ભાગ કરવાના છે. જમણી બાજુનો ભાગ છે ને એ મીઠા પાણીનો રહેશે અને ડાબી બાજુનો 1/3 ભાગ છે એમાં ખારી પાણી રહેશે. એ ખારું પાણી રોજ 2 વાર ચડશે અને 2 વાર ઉતરશે. એ 2 વાર પાણી જે ચડ ઉતર થશે એ 5,000 મેગાવોટ વીજળી બનાવશે, અને એ વીજળી વિલ બી સફિશિયન્ટ ટુ પમ્પ એની અમાઉન્ટ ઓફ વોટર એનીવેર યુ લાઈક. એટલે એ પ્રોબ્લેમ નથી. પછી પૂછી લો કે આવું બીજી કોઈ કન્ટ્રીમાં આવી રીતે પાવર જનરેટ થાય છે? તમે અમે કીધું ફ્રાન્સમાં 250 મેગાવોટ બને છે 1965ની સાલથી, એટલે આ નવાઈની વાત નથી. બીજું કે આ જ્યારે આપણે આવું કરીએ તો લોકો એમ કે ભાઈ આ આટલો બધો ખર્ચો કોણ કરશે, એનું વળતર શું મળશે? તો સરકારે તો વળતરની એવું લે કે સરકારે લાખના 12,000 થાય કોઈ કરે નહીં. એટલે એ આખા પ્રોજેક્ટનું જે ઇકોનોમિકલ સ્ટડી કર્યો એ મેં જાતે પર્સનલી આ 4 આપણી હિન્દુસ્તાનની મોટી કંપનીઓને વાતચીત કરી. હવે બીજી એક વસ્તુ સમજી લો, આમાં સાહેબને પહેલાં વાત કરું કે નર્મદામાં જેટલું પાણી છે એનું બધાનું ડિસ્ટ્રીબ્યુશન ટ્રિબ્યુનલે કરેલું છે કે કોને કેટલું પાણી મળે. એમાંથી ગુજરાતને જેટલું પાણી મળવાનું છે એમાંથી જે બધું પાણી આપણે વાપરીએ તો પણ સૌરાષ્ટ્રના 90% એ પાણી મળવાનું નથી. સૌરાષ્ટ્રના ખાલી 10% પાણી મળવાનું, તો એ બીજા 90% અને કચ્છના 95% નથી મળવાનું. તો એને ક્યાંથી આપવાના છો તમે પાણી? એનો વિચાર કરવાનો. એટલે એ વાત છે કે પમ્પિંગ કરવું પડે. આ તો એ તો બહુ માઇનર વાત છે, એ તો તમે ગમે ત્યાંથી કરી શકો, પણ પાણી હોય તો પંપ કરો, કૂવામાં તો વેડામાં આવશે. એટલે આ વાત આખી પતે છે. હવે સરકારમાં આટલા બધા પૈસાનો આ તો કે 1000 કરોડ રૂપિયા જોઈએ, એની વ્યવસ્થા સરકાર આ પ્રશ્ન મને પૂછશે એ ખબર હતી. એટલે મેં પહેલાંથી જ તે હિન્દુસ્તાનના 4 મોટી કંપની, કોણ સૌથી મોટી કોણ? તો કે ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ. ધીરુભાઈને પોતાને મેં પર્સનલી સમજાવ્યા આખી પર. એ કહે કે આ પ્રોજેક્ટ આપણે કરવો છે. એણે તો મને બીજા ઘણા આઈડિયા આપ્યા છે, એ પછી વાત કરશું હમણાં કે આમાં શું બીજું થઈ શકે. એટલે એ કન્વિન્સ છે. પછી હું લાર્સન ટોબ્રોને મળ્યો, તો એ કહે ભાઈ તમે મારી ખાલી વાત કરો, મારા આખા બોર્ડ ઓફ ડાયરેક્ટરને વાત કરો. એટલે લાર્સન ટોબ્રોના બોર્ડ ઓફ ડાયરેક્ટરને મેં આખી વાત કરી. તો એ તો કે હા તો બહુ સરસ છે, આમાં આપણને એની ઘણી ઇન્ટરનલ વાતો પણ છે કે એના ઇન્ટરેસ્ટ છે આમાં. રતન ટાટાને મળ્યો, એને આખી વાત કરી. એ કે યસ આ તો કરવા જેવું જ છે, કેમ અત્યાર સુધી આપણે કરતા નથી? તમને ખબર છે રતન ટાટા અહીંયા એકવાર સ્ટેટમેન્ટ આપ્યું કે હું ગુજરાતમાં ન આવ્યો તો મૂર્ખો ગણાતા. એ જ રતન ટાટાની વાત છે આ. એ ત્યારે એણે એમ કીધું કે આ તો કરવા જેવું, અત્યાર સુધી કેમ ન કર્યું? પછી SR કે જેનો હું ડાયરેક્ટર હતો ત્યારે એના શશી રૂયાને બધાને વાત કરી. એ બધા કે આ તો કરવા જેવું જ છે. સરકાર અમને કહે કે આવો તો અમે આવીએ, એમ થતા તો કે મારા કહેવાથી થોડા આવે. હવે આ બધી તમારી દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટનો પ્રશ્ન સરકારને કોઈ ચિંતા કરવાની જરૂર નથી? ના, સરકારની આગળ મારે ઇન્વેસ્ટમેન્ટ જોતું જ નથી. કારણ કે સરકારને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એમાંથી 10 વસ્તુ ગોતે, આનો હું છે ને તેનો હું છે ઠીકણું. હું સરકારને એટલું જ કહું છું, સરકાર ખાલી ઓથોરિટી આપે કે ભાઈ આ તમે કરો, અમારે આગળ પૈસા માગવા આવશો નહીં, બસ એટલી ઓથોરિટી આપે. મને કહે કે આ સરકારથી તમે વાત કરો આ લોકો અરે, બસ એટલું જ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. સરકાર ઈચ્છા શક્તિ હા, કે સરકાર તમને આ પ્રોજેક્ટ કરવા દેશે, સરકાર આગળ પૈસા માગવા આવવા નથી. તો આ બધા લોકો પોતાની રીતે એની ટેકનિકલ વાયબિલિટી એસ્ટાબ્લિશ તો થઈ ગયેલી છે ઓલરેડી, પણ એ છતાં પાછા પોતાની રીતે ચકાસે જ તે. આ બધાએ
ઇન્ડસ્ટ્રીઝ હોય મોટા મોટા અમથા ઇન્ડસ્ટ્રી નથી હોય એ એનું બધું જોઈ લે એ તમે કોકે જોઈ નહીં એટલે એ પોતે પાછા ફરીવાર જોશે એની ટેકનિકલ ને ઇકોનોમિકલ વાયબિલિટી પછી આવશે એ જોઈ લીધું એ લોકોએ એટલે હવે સરકારે આમાં કશું કરવાનું રહેતું નથી જો એમ કે સરકારે આમાં 10% રોકવા તો એટલા પૈસા હું એને જમીન વેચીને અપાવી દઉં આ જે જમીન તમારે નવસાધ્ય થવાની છે એ જમીન ખાલી 10 રૂપિયા સ્ક્વેર ફૂટ વેચું તો મારે 4,000 કરોડ રૂપિયા થાય હા એટલે એનો સવાલ જ નથી હવે આ રોડ બને એને અમારો અંદાજ એવો છે કે 3,500 કરોડ રૂપિયાના ટોલ ટેક્સ તમને મળે હવે એ રોડનો ટોલ ટેક્સ લેવાનો અધિકાર એક જણાને આપી દઉં 25 વર્ષ માટે હવે એને 3,500 કરોડ રૂપિયા દર વર્ષે મળવાના હોય તો એ અધિકાર લેવાનો 30-40 હજાર કરોડ તો એ આપી દે મને અચ્છા અને એને લઈને એક તો ખાસ કરીને સૌરાષ્ટ્રનું સુરત અને મુંબઈ તરફનું જે અત્યારે ગોલ્ડન કોરિડોરની વાત થાય છે તો એને લઈને પરિવહનથી લઈને 200 કિલોમીટર ડિસ્ટન્સ 200 કિલોમીટર ઘટી જાય બરાબર છે આજે તમે ભાવનગરથી સુરત 1 કલાકમાં જઈ શકો બરાબર એને લઈને પેટ્રોલ ડીઝલનું પણ ભારણ પણ ઘણું ઘટી ટાઈમ બચી જાય પેટ્રોલ ડીઝલ બચી જાય ટાયર ઘસાતા બચી જાય બધું બચી જાય અને એટલે લોકો ટોલ ટેક્સ આપે આજે વડોદરાથી અમદાવાદનો ટોલ ટેક્સ 125 રૂપિયા છે ટાઈમ જ બચે છે ડિસ્ટન્સ બચતું નથી છતાં આપે જ લોકો કેમ આપે છે એ બધું જોવાય અને લોકો તૈયાર થાય અને એને પછી અંદાજ છે કે 3,500 કરોડ રૂપિયા મળે એટલે એ તમે 25-30 હજાર કરોડ એ માણસ રોકે પાણી વેચવાવાળો રોકે આજે પ્રોજેક્ટની કિંમત કેટલી છે બધા પૂછે પણ ભાઈ એમાં કેટલું તમે ઉમેરો ધારો કે રાજકોટ છે પાણી નથી રાજકોટને તો અહીંયા કલ્પસરમાં પાણી અવેલેબલ છે તમારે જોતું એટલે અહીંથી લઈ જાઓ તમે લઈ જવાની વ્યવસ્થા કરો પમ્પિંગ સ્ટેશન મૂકો જે કરો એ તમે કરો તો રાજકોટવાળા 200 કરોડ રૂપિયા ખર્ચી ત્યાં એક પમ્પિંગ સ્ટેશન મૂકે ત્યાંથી પાણી ઉપાડે રાજકોટ રોવાપરી તરવા હું તમારો આ ડેમ કેવો છે આજે ડેમ ભરી દે ચલ થઈ જાય અને ત્યાં 1 મીટર ક્યુબ પાણી ત્યાંથી ઉપાડવાના આટલા રૂપિયા આપે જે રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા નક્કી થાય વાત નથી કલ્પસર ઉપર એનો બર્ડન આવવાનો જ નથી કલ્પસર ઉપર કોઈ પણ જાતનું બર્ડન આવ્યા વગર આખો પ્રોજેક્ટ ધમધમાટી બોલાવતો થઈ જાય એની જવાબદારી મારી અચ્છા સાહેબ બીજી વાત એ આવે કે આટલો સારો પ્રોજેક્ટ આટલા વર્ષથી તમારે સ્ટડી કર્યો છો અને આટલા વર્ષથી તમે જોઈ રહ્યા છો કે પબ્લિક હેરાન થઈ છે ઇકોનોમી જઈ રહી છે આપણી કે જે આપણો અર્થ આટલું અનાજના બધું થાય એને આપણી ખાલી ઈચ્છા શક્તિના અભાવે આટલું બધું થતું હોય તો તમને કેટલું બધું પેઇન થાય છે આ વસ્તુ ભયંકર ફીલ થાય ને મને જો હું મરી જઈશ ને તો મને વહ એનો જ રહેવાનો કે આ વસવસો કહે ને ગુજરાતીમાં એ કે આ એક કામ ન થયું મારું કારણ કે આના એટલા બધા લાભો છે મને કોઈ પણ માણસ એમ કે આ ફલાણો ગેરલાભ છે એવું એક તો મને બતાવે એક પણ ગેરલાભ બતાવે તો તમે કોઈ મારી જાઉં મેં અત્યાર સુધીમાં કોઈ વિવાદ નહીં કોઈને આપણે ડિસ્ટર્બ કરતા નથી કોઈને ડૂબાડતા નથી કોઈની જમીન આંચકી લેતા નથી કોઈને બીજા સ્ટેટની પ્રોબ્લેમ નથી ગુજરાતની વચમાં છે એટલે બીજા ઇન્ટરસ્ટેટ પ્રોબ્લેમ નથી કોઈ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ જ નથી અચ્છા સાહેબ તમે જ્યારે શરૂઆતમાં તમને ઇન્વોલ્વ કર્યા હતા અને તમે જે રીતે બધું સ્ટડી કરવામાં સાથે હતા પછી સરકાર તરફથી તમને પ્રતિભાવ કેવો રહ્યો હતો કારણ કે આપણે ઇન્ડિયામાં જોઈએ છીએ કે બ્યુરોક્રેટ જે છે ક્યાંક બ્યુરોક્રેટ સરકારને ઊંધા ચશ્મા પહેરવતા હોય એવું આપણે નથી લાગી રહ્યું લગભગ 10 ચીફ મિનિસ્ટરો બદલાઈ ગયા અને જે નવો આવે એની વાત શરૂ કરવું અને બધાને સમજાવ્યું પછી કે સારો લખીને મોકલેવા અધિકારીઓ જરા તપાસ કરવામાં આપણે કેવી રીતે આગળ વધવું એ લોકો ટલે ચડાવી દે હવે એ પાછા હું કાંઈ ત્યાં વારી ઘડી જઈને એની ફાઇલમાં જોવા તો બેવું નહીં હું મારું કામ ધંધો કરતો એટલે આગળ વધે જ નહીં અને દરેક જણા હવે એમાં અનફોર્ચ્યુનેટલી આ એક નામ મને આપવામાં જરાય હિચકિચાટ નથી કે એક MS પટેલ નામનો એક સેક્રેટરી હતો આ હું જાહેરમાં કહું છું એને મારી પર કેસ કરવો હોય તો કરે આ કલ્પસર પ્રોજેક્ટની જો કોઈએ ખરાબમાં ખરાબ હાલત કરી હોય તો એ MS પટેલ કરી એ તો હવે રિટાયર થઈ ગયા અને એને ડિસપ્રપોર્શનેટ ઇન્કમ માટે જેલમાં પડી જતો ઓહો ટૂંકમાં આવી એક ઈચ્છા શક્તિનો સરકાર કદાચ ઈચ્છતા હોય પણ ઘણી વખત બ્યુરોક્રેટ પોતાના મનમાં બતાવવા મળે તો પોતાને ક્યાંક ઈગો આવતો હોય કે પોતાનું નોલેજ લિમિટેડ હોય એ કહે કે ભાઈ મને નથી સમજાતું તો મારે સામેના પાસે જે પાસે છે જ્ઞાન એને એક્સેપ્ટ કરવાની તૈયારી હોવી જોઈએ એની છે ને દુઃખથી નર પકડી છે ને એવું છે એક ગુજરાતીમાં એક બહુ ભારેખમ શબ્દ છે એને એમ કહેવાય છે કે તેજો દ્વેષ હવે એને પૂછે કે ભાઈ આ આવો પ્રોજેક્ટ જોરદાર છે આ ડૉક્ટર કાણેને સૂજો તમને કેમ ન સૂજો ત્યાંના જે ઓલા હવે એનો ક્યાં જવાબ છે દરેક વસ્તુ દરેક વાણને સૂજવું છે એવું થોડું છે તો મને એવું જો ભાઈ તને એવું જો તો તું કે મારે ક્યાં વાંધો છે આ પ્રોજેક્ટને કાંઈ મારું નામ આપવાની જરૂર નથી પ્રોજેક્ટ કરો આ ગુજરાતના હિતની વાત છે મારો સ્વાર્થ આમાં કાંઈ નથી કોના નામે પ્રોજેક્ટ કરો એને કાંઈ લાગતું નથી આ તો બધા જાણે છે કે આ પ્રોજેક્ટની વાય હું પડી ગયો એટલે મારા નામે ચડે છે પણ ખરેખર તમે આટલી બધું અભ્યાસ કર્યો છે અને ઇકોનોમિક ટેકનિકલ ફિઝિબિલિટી બધા એંગલથી તમે આટલું બધું નજીકથી જોયેલું છે તમે વર્લ્ડ આખાનો
તો ખરેખર સરકારે તમારા જેવી વ્યક્તિને ક્લસ્ટરમાં ક્યાંક ગોઠવે તો તમારી તૈયારી છે? મારી તૈયારી પૂરેપૂરી છે અને મારે 1 રૂપિયો પગાર નથી જોતો. બરાબર. આમાં સૌથી પહેલાં એનું એક કોર ગ્રુપ બનાવ્યું હતું. એ કોર ગ્રુપમાં હું હતો ત્યારે બધું મને પૂછીને જ થતું હતું. પછી એની એક એડવાઇઝરી કમિટી હતી, એમાં હું હતો. અને આ પછી પેલા ભાઈ આવ્યા, એણે હળવે કરતાં નોટો મૂકીને હવે આપણે બહારનાની જરૂર નથી, આપણે કરી શકીએ એમ કરતાં મારું નામ એક પછી એક કમિટીમાંથી કાઢતા ગયા. અત્યારે હું એકેય કમિટીમાં નથી. અને જેટલા નિર્ણયો ઊંધા ચત્તા લીધા છે એ બધા મારી એબસન્સમાં લીધા. હું આવું તો આવો ખોટો નિર્ણય લેવા જ ન દઉં. અને હું ત્યાં હોઉં એટલે એ પેલા ઝાંખા પડી જાય બધા. એટલે હું ત્યાં હોઉં એ એને પસંદ નહીં. સાહેબ આટલું આનું મુખ્ય કારણ. અચ્છા, બીજું સાહેબ, આપણે આ બધું તમે સ્ટડી કર્યો, પ્રેઝન્ટેશન થયું, બધું તમારા પાસે ડેટા છે. સરકારે તમારા પાસે ડેટા લઈને ત્યાં ક્યાંય કોઈ કે અત્યારે ફાઇલોમાં ધૂળમાં ખાય છે? આ જેટલો મારે ડેટા એ બધો સરકાર કરશે. બરાબર. પણ એ મૂકી દીધું બધું. ધૂળ ખંખેરીને સરકાર એની પાસે કરવું નથી ને હવે એમને. હવે ધારો કે બીજા જે અધિકારીઓ છે એ આ લોકોને કહેવા ગયા કે તમે આ પ્રોજેક્ટમાં આવે, એ એને આ પ્રોજેક્ટ સમજાવતા જ ન આવડે. તમને અમે શું સગવડતા આપશું, તમે કેવી રીતે આ પ્રોજેક્ટ કરી શકશો, એવું એને કંઈ કહે જ નહીં. એટલે એ લોકો કોઈ આવે નહીં. એ લોકો તમે જ્યારે કોઈકને બોલાવતા હો તમારે એને તાસક ધરવી જોઈએ, આવો તમે હા એવું કરવાની. કોઈએ જિંદગીમાં પ્રોજેક્ટ મૂક્યો હોય તો કરે ને. મેં તો 35 પ્રોજેક્ટ મૂક્યા છે ગુજરાતમાં. જેટલા પ્રોજેક્ટ છે, ગુજરાત અંબુજા સિમેન્ટ, ગુજરાત હેવી કેમિકલ, ગુજરાત ટાયર, ગુજરાત બધા પ્રોજેક્ટમાં હું ઇન્વોલ્વ છું પહેલાંથી. કે આ બધાને કેવી રીતે લાવવા, એ લોકોને કેવી રીતે સમજાવવું કે તમે ગુજરાતમાં આવો તો સારામાં સારું છે, એ બધું હું એને સમજાવી શકું. કાં તો મારે જવું પડે ને કાં મારી કરતાં કોઈ વધારે સારો તો એને મોકલો. એટલે ખાસ કરીને મોદી સરકાર આવી ગયા, મોદી સાહેબ હતા. મોદી જ્યારે આવ્યા હતા ત્યારે 2004ની સાલમાં એને હું લઈ ગયો, એને સમજાવ્યું આખો પ્લાન. સૌથી પહેલાં મેં મોદી સાહેબને નરેન્દ્રભાઈ મારે તો બહુ ઓળખાણ ઘણા વખત હતી. એટલે પ્લેનમાં અમે એકવાર દિલ્હી જતા ત્યારે અમે બાજુમાં જ બેઠા હતા ફર્સ્ટ રોમાં. ત્યારે મેં એને કીધું કે તમને કલ્પસર વિશે કેટલી માહિતી? મને કે કાંઈ માહિતી નથી. એટલે મેં એને એરોપ્લેનમાં સમજાવ્યા, ના તો અમને હરખી સમજાવો ત્યાં આવીને કે. પછી એની ઓફિસમાં જઈને સમજાવ્યો એટલે તો ખુશ થઈ ગયા. પછી ભાવનગર અમે એને હું લઈ ગયો અને ત્યાં અમે એના હાથે નાળિયેર પણ હોમાં વરાવ્યું. ત્યાં એને હું એની ટગ બોટ હોય ને એમાં બેહાડીને ત્યાં દરિયામાં લઈ ગયો અને બરાબર હદ વચ્ચે બોટ આવીને ત્યારે બતાવ્યું. એ હદ વચ્ચે જઈને બતાવ્યું કે જો આ સામે દેખાય છે એ દહેજ અને આ સામે દેખાય છે એ ભાવનગર. 2 કાંઠા તમને દેખાય છે, આ 2 કાંઠા જોડવાના છે. ત્યાં સુધી વાત થઈ હો અને દેખાડો કરી નાખેલો. પણ એ પાછા આમ જાય ત્યાં પાછું હવે આ સરકાર ઓલાને સોંપે ગઈ તો એને અધિકારીઓ જ કે ને હવે આગળ વધારો. એ મારા બેટા કાંઈક લોચા વર્યા. હવે ઓલા દહેજવાળાને બધાને કીધું કે આવું કરશું તો આપણે તમે બધા ડૂબી જશો, તમારે આટલા બધા ખર્ચો કરો, બધો નકામો છે. એટલે ઓલા બચારા ઊંચા નીચા થઈ જાય. એ જેને કાંઈક ફરિયાદ કરે આવું બધું કરી નાખે, રવાડે ચડાવી દે. મૂળ રવાડે ચડાવી દે ને આ કહેવું બહુ જ ખોટું અને ખરાબ છે કે આમાં કોક સૌરાષ્ટ્રની વિરુદ્ધનું કામ ત્યાં થઈ રહ્યું. બરાબર છે. અચ્છા સાહેબ, એક તો અત્યાર સુધી એજીએમ કે ભાઈ સર્વે ચાલે છે, સર્વે ચાલે છે, એમાં ઓલમોસ્ટ 100 કરોડ જેવું તો ખાલી સર્વેમાં આપણે વાપરી નાખ્યા છે. તો આટલું બધું ડેટા હોવા છતાં તમારી જેવી વ્યક્તિને સરકારે એક વખત આપણે ડેટા લીધા પછી કદાચ માની લો કે કોઈ ક્વેરી એની આવતી હોય તો શા માટે તમારી સાથે બેસાડીને રિપીટ કરી? મારો એ જ સવાલ છે. મને કેમ પૂછતા નથી ભાઈ? પહેલાંથી હું અંદર હતો અને હવે આ તમે નિર્ણય લ્યો છો, મને પૂછતા નથી કે આ સાચો નિર્ણય છે ખોટો. મારો એ જ સવાલ છે. પણ હું મારા વિશે હું કહું કે હવે તમે મને કેમ નથી પૂછતા, એ બરાબર ન કહેવાય ને. બીજાએ કહેવાનું છે, મારે નથી કહેવાનું. બરાબર. અચ્છા સાહેબ, આ સરકાર કદાચ ઈચ્છે અને ક્લસ્ટર માટે તમને કંઈ પ્રપોઝલ મોકલે તો તમારી તૈયારી કેટલી? હું તો કબરમાંથી ઊભા થઈને આવું. અત્યારે મને 76મું વર્ષ ચાલે છે, લાગતો નથી ને. હજી એક ઝાપણ મારું તો જેવો તેવો ઊભો ન થઈ શકે. 76 વર્ષ છે મને, પણ હજી મારામાં એટલી ક્ષમતા છે, એટલી શક્તિ છે. અને કલ્પસરનું કામ હોય ને તો હું ગમે તે હોય તો અડધી રાતે કરું. આ લોકો મને બોલે મને 2 દિવસથી શરદી થઈ ગઈ છે, પણ આ લોકો મને નક્કી કર્યું તો 10મી તારીખે આવજો, એટલે હું આવ્યો જ તે. કલ્પસરનું કામ છે એટલે જવાનું. ક્લસ્ટરની વાત આવશે તો તમે ક્લસ્ટર કદાચ સૌથી વધારે જો આનંદ થશે, જો ક્લસ્ટર બની જશે તો સૌથી વધારે કદાચ આનંદ થાય તો અનિલ કાનેને થશે. કારણ કે તમે એટલું બધું એમાં રસ લીધેલો છે, એટલું જોયેલું છે, બધું તમારે ઓલામાં છે. અને ધારો કે હું મરી જઈશ આમ તો અદેખે જાય. એટલે કલ્પસર છે ને આપણા બધાનો હિતની વાત છે. બધાએ રાડારાડી કરવી પડશે. આપણામાં કહેવત છે કે માગ્યા વગર માં પીરસતી નથી. તો એ આપણે ભલે મોસાળમાં ગયા હોય પણ બધાએ રાડારાડી કરીને હવે આપણે અત્યારે મોસાળ છે, આપણે સીએમ આપણા ઘરનો છે, પણ એને તે એના અધિકારીઓ ટલ્લે ન ચડાવે એ જોવાનું છે કે તમે પાછી કમિટી બનાવો ને એમાં ડૉક્ટર કાને રાખો અને એનો ઓપિનિયન એમાં રેકોર્ડ થવો જોઈએ. એના ઓપિનિયન કે કોઈ કામ આગળ નથી વધારવાનું તો હમણાં સીધા થાય.
પણ એ નથી કોઈ હું મારી બેળે કોઈ મને આમાં તમે રાખો એ બરાબર નહીં ને. પોસિબલ બરાબર છે. તો એને એમ થાય કે મને કાંઈક ઇન્ટરેસ્ટ હશે આમાં. પણ મેં તો કીધેલું છે મારે તમારો પગારે નથી જોતો ભાઈ. હા 1 રૂપિયો તમારે પગાર આપવા જરૂરી હોય તો 1 રૂપિયો પગાર આપજો, મારે તો એ જરૂર નથી. હું અત્યાર સુધી સારામાં સારી મોટામાં મોટી નોકરીઓ કરીને બેઠો છું. એટલે તમારા માટે પૈસા કરતા મોટી વાત એ છે કે ક્લબ સર મારો સંસાર હરખી રીતે ચાલે એટલા પૈસા મારી આગળ છે, મારે કોઈ જરૂર નથી.